સુરતની લીંબાદ પોલીસે કબજે કરેલા વાહનોમાં ગત મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી। આગની જાણ થતાં જ માન દરવાજા, ટુંભાલ અને ઉધના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। સુરત શહેરના લીંબાદ વિસ્તારમાં આવેલ મીઠી ખાડી જંગલશાહ બાવાની દરગાહ પાસે લીંબાદ પોલીસ સ્ટેશનના કબજે લેવાયેલા ગાડીના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી। આગની જાણ થતાં જ માન દરવાજા, ટુંભાલ અને ઉધના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। મળતી માહિતી અનુસાર સુરતના લીંબાદ વિસ્તારમાં આવેલ મીઠી ખાડી જંગલશાહ બાવાની દરગાહ પાસે ખુલ્લા પ્લોટમાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનો મૂકવામાં આવ્યા હતા। જોકે આ વાહનોમાં અચાનક આગ લાગતા સાથે રહેલા અન્ય વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા હતા। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા 150 જેટલા વાહનો બળીને ખાખ થયા હતા, જેમાં રિક્ષા, ટેમ્પો અને ફોર વ્હીલરમાં આગ લાગતા ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। વાહનોમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો। સદનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી।